સર નમસ્કાર. 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 નમસ્કાર ચંદ્રકાંતભાઈ. માનનીય ચંદ્રકાંતભાઈ મહેતા સાહેબ આપણી સાથે છે ન્યૂ જર્સી અમેરિકાથી. એમનો એક નાનકડો સંક્ષિપ્ત પરિચય આપની સમક્ષ રજૂ કરું છું. શ્રી ચંદ્રકાંતભાઈનો જન્મ અને ઉછેર અમદાવાદના ધાર્મિક પરિવારમાં થયો છે. તેઓ જૈન ધર્મના સિદ્ધાંતોને જીવનના ઉદાહરણોથી સમજાવે છે અને શ્રોતાઓને રોજિંદા જીવનમાં તેને અનુસરવાના માટે પ્રેરિત કરે છે. સમગ્ર વિશ્વમાં જૈન સમાજને માટેના નિસ્વાર્થ સેવાથી તેમણે અનેક લોકોમાં જાગૃતિ ફેલાવી છે. તેમના મુખ્ય સિદ્ધિઓમાંના સંક્ષિપ્ત વર્ણનને જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં તેમણે માસ્ટર ડિગ્રી લીધી છે. ન્યુયોર્કના પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાંથી ન્યુક્લિયર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી લીધી છે. ન્યૂ જર્સી યુએસએમાં સિનિયર રિએક્ટર એન્જિનિયર તરીકે તેમણે કાર્ય કર્યું છે. 1988થી સમગ્ર વિશ્વમાં જૈન ધર્મના આદર્શોનું આપ પ્રસારણ કરો છો. આપ એક વિદ્વાન, લેખક, વક્તા, શિક્ષક, સલાહકાર, આગેવાન, દાતા, વિધિકાર અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે આપનું યોગદાન સતત આપી રહ્યા છો. પર્યુષણ પ્રવચનો અમેરિકા તથા વિદેશમાં, યુએસના કેટલાક જૈન સેન્ટર્સમાં, તે ઉપરાંત કેનેડા, હોંગકોંગ, મલેશિયા, દુબઈ, કેન્યા, એન્ટવર્પ, સિંગાપોર, શિકાગો લઘુસિદ્ધ ચક્ર પૂજન તથા નવપદ આયંબેલી ઓલીમાં આપે પ્રવચનો કર્યા છે. આપને જૈન રત્ન અને જૈના સ્કોલર એવોર્ડ મળ્યા છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અને જૈના ગૌરવ એવોર્ડ તે આપ વિભૂષિત છો. શ્રીમદ રાજચંદ્ર મિશન ભારતીય વિદ્યા ભવનની સાથે તેઓ સંકળાયા. તેમણે લખેલા પુસ્તકોમાં સિદ્ધ ચક્ર આરાધના અને તેના રહસ્યો, ભક્તામર સ્તોત્ર, તત્વાર્થ સૂત્ર એ 800 પાનાનું સરળ ભાષાનું પુસ્તક છે. તત્વાર્થ સૂત્ર અને જ્ઞાનસાગર વિષય પર કોલેજ કક્ષાએ તેમણે અભ્યાસક્રમો દાખલ કરવામાં અગ્રતા કરી છે. 2022માં તત્વાર્થ સૂત્ર ક્લાસીસમાંથી 106 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે. 250થી વધુ વિડીયોઝ તેમના યુટ્યુબ પર ઉપલબ્ધ છે. જૈન વિશ્વકોશના માટે તેઓ ડોક્ટર કુમારપાળ દેસાઈ સાથે સહયોગ કરી રહ્યા છે અને જૈના ડિરેક્ટર 2006-07 અને બોર્ડ ચેરમેન 2006-08, શિખરબંધી દેરાસર પ્રતિષ્ઠાના આપ સહ અધ્યક્ષ, ફ્રેન્કલિન, ન્યૂ જર્સી. એમની વ્યક્તિગત સાધનાઓ 26 વર્ષથી દરરોજ લઘુ સિદ્ધ ચક્ર પૂજન કરે છે આપ, અને 20 સ્થાપન તપ અને આયંબી લોલી આપે પૂર્ણ કરી છે. તેમના પત્ની પ્રવીણાબેનની સાથે 5 વર્ષ સતત શત્રુંજય ગિરિરાજ 99 યાત્રા તેમણે પૂર્ણ કરી છે. આવા શ્રી ચંદ્રકાંતજી આપણી સાથે છે તે વાતનું આપણને ગૌરવ છે. ગજબ. ચંદ્રકાંતભાઈને આપણે વાતો કરીએ તો એવું લાગતું નથી કે આવી હિમાલય જેવી જબરજસ્ત પ્રતિભા છે. એટલા બધા ડાઉન ટુ અર્થ ચંદ્રકાંતભાઈ છે. ચંદ્રકાંતભાઈ, અમારું ગૌરવ છે કે આપ અમારી સાથે છો અને આ સતત બીજા કે ત્રીજા વર્ષે આપ આ વ્યાખ્યાનમાલામાં પધારી રહ્યા છો. એનો ખૂબ આનંદ છે. પધારો અને પ્રવચન શરૂ કરો ચંદ્રકાંતભાઈ. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ, અને થેન્ક યુ ભદ્રેશભાઈ. પ્રવચન શરૂ કરતા પહેલા એક નવકાર મંત્ર લઈ લઉં. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવ પણાસણો, મંગલાણંચ સવ્વે સિંહ પરમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર, આપ સૌને મારા પ્રણામ. આજનો વિષય છે મન ઉપર. આપણું મન કેવું છે? મન ઘણું ચંચળ છે. મન કેમ ચંચળ છે? કારણ કે સંસારના પદાર્થો સાથે આપણું મન જોડાયેલું છે અને સંસારના પદાર્થો અસ્થિર છે. એટલે અસ્થિર મનને સ્થિર કરવા માટે શું કરવું કે સ્થિર પદાર્થો સાથે આપણે જોડાવવું પડે. અને સ્થિર પદાર્થ સાથે જોડાવાથી શું બને? મન એક મંદિર બને. આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો છે અને 6ઠ્ઠું મન છે.
એ 5 ઇન્દ્રિયોને સહાય કરનાર જો હોય તો મન છે. દાખલા તરીકે આપણે જમવા બેઠા હોઈએ તો રસનેન્દ્રિય માત્ર એટલી જ ખબર આપે છે કે આ ભોજન છે. મને ભાવે છે કે નથી ભાવતું એ કોણ નક્કી કરે છે? એ મન નક્કી કરે છે. મન એ આ રીતે આપણી અંદર રહેલા જે ભાવો છે એને પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ છે. આંખ માત્ર જોવાનું કામ કરે છે, પણ વિકારોનો જન્મ ક્યાં થાય છે? મનમાં થાય છે. પૈસાનો વિચાર માત્ર કરીએ એનાથી કંઈ કર્મ બંધ થતો નથી, પણ મનમાં રહેલી પૈસાની આસક્તિથી કર્મ બંધાય છે. કારણ કે 9 દ્વાર દ્વારા આપણા શરીરની અંદર 9 દ્વાર છે, એના દ્વારા આ ચેતના બહાર જાય છે, મન બહાર જાય છે અને વાસનાઓને સતાવે છે. કયા છે આ દ્વાર? 2 આંખો, 2 કાન, 2 નાકના છિદ્રો અને બાકીના 4 ગણો તો મુખ, ગુદા અને જનનેન્દ્રિય 3. એમ કરી 6 ને 3 9. આ 9 દ્વાર વડે આપણી બધી ચેતના શક્તિમાં આપણી અંદર રહેલી ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધું બહાર જાય છે. એટલે આપણું મન એ ઘૃણામાં બદલાય છે. ભગવાન મહાવીરના મનને તમે ઘૃણામાં નહીં બદલી શકો, કારણ કે એમનો પ્રેમ, આપણો પ્રેમ મનમાંથી આવે છે, ભગવાનનો પ્રેમ આત્મામાંથી ઉદ્ભવે છે. આ મનમાંથી ઉદ્ભવતો પ્રેમ એ ચંચળ છે અને એ કાયમી નથી. જો ધર્મ આમ જુઓ ને તો બહુ સરળ છે, પણ આપણે એને જરાક કોમ્પ્લિકેટેડ બનાવી દીધો છે. કેમ? કોઈ આપણને કહે કે તમે બેસીને કાયોત્સર્ગ કરો અને ધ્યાન કરો તો આપણને ગમતું નથી. પણ કોઈ એમ કહેવા માંગે કે જાત જાતની પૂજા કરવાનું કે કોમ્પ્લિકેટેડ પ્રોસિજર બતાવે, એ બધામાં ચેલેન્જ લેવા માટે મન તૈયાર થાય છે, પણ સીધી સાદી વાત એ કરી શકતા નથી. એક સંતની વાત મને યાદ આવી. ઊંચા પર્વત ઉપર એ કૌશક મુદ્રામાં બેઠા હતા અને કૌશક પૂરો થયો એટલે ઊભા થયા અને નાના પર્વતો તેમાંથી નીચે ઉતરતા ઉતરતા એમની નજર અચાનક દૂર રહેલા કુવાઓ ઉપર ગઈ, જ્યાં કેટલીક બહેનો નિર્વસ્ત્ર, લગભગ નિર્વસ્ત્ર અવસ્થામાં હતી. એ જોઈને એમની આંખો ત્યાં સ્થિર થઈ ગઈ. મનમાં ચંચળતા પ્રવેશી આંખના માધ્યમથી. પછી એમને ખ્યાલ આવ્યો કે અમે શું કર્યું, આ ખોટું કર્યું, મારે આ નહોતું જોવા જેવું. અને એમને લાલ મરચાની ભૂકી લઈ અને 2 આંખોમાં નાખી અને આંખો ફોડી નાખી. વિચાર કરો કે આંખો જવાથી શું મનના અંદર વિચારોમાં ફેરફાર થાય ખરો? ચોક્કસ થાય. એ આંખો ગઈ છતાં પણ મન વારંવાર ત્યાં આગળ પાછું ફરીથી સ્થિર થઈ જાય છે. માટે આ એક જ છે કે જે વિચાર આપણને આવે છે એ ડબલ જોરથી આવવા માંડ્યો આંખો જોવા પછી. 24 કલાક કર્મનો બંધ એ મનના આધારે જ થાય છે. ફક્ત કાયા, વાણી અને ઇન્દ્રિયોથી કર્મ બંધાતા નથી. બધી જ પ્રવૃત્તિમાં મન ભળે તો જ કર્મનો બંધ થાય છે. એટલા માટે કહ્યું કે મન ચંગા તો કથૌટી મેં ગંગા. મન ચંગા તો કથોટી મેં ગંગા. ઇફ યોર માઇન્ડ ઇઝ પ્યોર, ધ ગેન્જીસ ઇઝ ઇન યોર વુડન બાઉલ. તમારું મન જો પ્યોર હોય, એ જો ચોખ્ખું હોય, સ્વચ્છ હોય, તો ગંગા તમારા ખોબામાં જ છે, તમારી કથરોટમાં છે. ભગવાનના સમોવસરણમાં આપણે જાણીએ છીએ 3 ગઢ છે. એ 3 ગઢમાં પહેલો ગઢ એ શરીરનો ગઢ, બીજો મનનો ગઢ અને ત્રીજો છે આત્માનો ગઢ. એમ આપણા શરીરની અંદર પણ આવા 3 ગઢ છે. તો આપણે શું કરવાનું છે? આત્માના ગઢ સુધી પહોંચવાનું છે. કેવી રીતે પહોંચશું ત્યાં? તો પહેલી વાત એ છે કે દેહની મમતા છોડવાની છે. દેહની મમતા છૂટે
એ પછી ચારે બાજુ ભટકતા મનને સ્થિર કરવાનું છે, અને અર્થાત મનને પછી મંદિર બનાવવાનું છે. અને મનને મંદિર બનાવવાનો અર્થ જ એટલો કે સાક્ષી ભાવ કેળવો. સાક્ષી ભાવ આપણે કેળવવાનો છે. જો સાગરના દર્શન આપણે ઘણીવાર કરીએ છીએ, તમે અને મેં સમુદ્રના, સાગરના, શાંત સમુદ્રના દર્શન કર્યા છે. પણ સમુદ્રની અંદર જ્યારે પણ ભરતી આવે છે અને મોજા ઉછળે છે, તો એ મોજા ઉછળતા 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 છેક કિનારા સુધી આવે છે. આપણને માત્ર મોજા દેખાય છે, સાગર દેખાતો બંધ થઈ જાય છે. એ લહેરો કે મોજા એ બીજું કંઈ નથી, આપણું મન છે. આપણા મન પણ એક સાગર જેવું છે. જ્યારે શાંત હોય છે ત્યારે મોજા ઉછળતા નથી, મનની અંદર વિચારો ઉછળતા નથી, મનની અંદર લહેરો ઉઠતી નથી. પરંતુ જ્યારે વિચારો ઉમટી આવે છે ત્યારે લહેરો દેખાય છે, અને શાંત સાગર અર્થાત આપણો આત્મા ત્યાં આગળ શાંત થઈ જાય છે. લહેરો વિનાનો સાગર શાંત હોય છે, એક પણ જ્યાં લહેર ઉઠતી નથી. આપણે જ્યારે ક્રોધ કરીએ ત્યારે અંતર લહેરોથી ભરાઈ જાય છે, મોજાઓથી ભરાઈ જાય છે, અને શાંત સાગર ખોવાઈ જાય છે. સાગર દેખાતો નથી, માત્ર લહેરો જ દેખાય છે. તો જ્યારે તમે શાંત થાઓ છો ત્યારે લહેરો ખોવાઈ જાય છે અને માત્ર સાગર દેખાય છે. બહુ સમજવા જેવું છે. તો ધ્યાનમાં શું બને છે? ધ્યાનમાં રહેલી નિર્વિચાર અવસ્થા એ સાગર બને છે. નિર્વિચાર અવસ્થા, ભીતરમાં શક્તિ રહેલી છે, એ વિચારોમાં વપરાય. અનેક વિચારો જો કરીએ તો લહેરો ઉભરાવા માંડે છે અને સાગર દેખાતો બંધ થઈ જાય છે. ઉત્તરાધ્યાન સૂત્રમાં 23મા અધ્યાયની 58મી ગાથામાં કહે છે, મણો સાહસ્યો ભીમો, મણો સાહસ્યો ભીમો દુઠ્ઠસો પરિધાવઈ. આનો અર્થ સરળ છે. મણો એટલે કે મન, સાહસ્યો એટલે સાહસિક છે, ભીમો એટલે એ રુદ્ર પણ છે, રૌદ્ર પણ બની જાય છે. કેવી રીતે? તો કે છે દુઠ્ઠ અસ્સો, દુઠ્ઠસ્સો એનો છૂટું પાડો, દુઠ્ઠ અસ્સો એટલે દુષ્ટ અશ્વ, પરિધાવઈ દુષ્ટ અશ્વ જેમ ચારે બાજુ દોડે છે. આનો આપણે જો એક જ ગુજરાતીમાં જો એનું સિમ્પલ કહેવું હોય તો આપણું મન એ ઘણીવાર સાહસિક અથવા દુષ્ટ અશ્વ જેવું છે, જે વિચારો કરતા ચારે તરફ ઘોડાની જેમ દોડ્યા કરે છે. બસ આ જ છે. ઘોડો જ્યારે તોફાની બને ત્યારે ચારે દિશાઓમાં દોડે. સાહસિક શબ્દના બે અર્થ થાય. મનનું સાહસ તો સારા માર્ગે જાય તો સજ્જન બનાવે, અને ખોટા માર્ગે જાય તો શૈતાન બનાવે. એક યુવાન ગુરુ પાસે જાય છે અને ગુરુને કહે છે, ગુરુદેવ, મારું મન શાંત રહેતું નથી, મનની અંદર હજારો વિચારો આવે છે, હું શું કરું? અને કહે છે કે મને ખબર છે આપ પાછા ગુરુ ઉપરાંત એક ચિકિત્સક પણ છો, એક વૈદ્ય પણ છો, અને એવી દવા પણ તમે આપો છો. તો આપ મને એવી કોઈ દવા આપો કે મારું મન શાંત થઈ જાય છે. ગુરુદેવ કહે, ચોક્કસ આપું, પણ એક શરત છે. એને પડીકી આપે છે, પણ એક શરત છે કે જ્યારે તું દવા લે એ પહેલા તારે વાંદરાનો વિચાર નહીં કરવાનો. પેલો કહે છે કે વાંધો નથી, હું કોઈ દિવસ, મને વાંદરું યાદ પણ નથી આવતું, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પછી એ પડીકી લઈને ઘેર જાય છે. દવાનો સમય થઈ ગયો એટલે ચાલો એ ખોલે છે. ગમે ત્યારે દવા લઈ શકાય એમ કહે છે, અને ખોલે છે, પણ પાછું યાદ આવે છે કે વાંદરો યાદ નહીં કરવાનો, અને ચારે બાજુ વાંદરા જ દેખાય છે. આ શું બતાવે? જ્યારે જ્યારે આપણને જે વસ્તુ કહેવામાં આવી કે તારે આ યાદ નહીં કરવું, એ ડબલ જોરથી વિચારો ઉછળે છે, અને ફરીવાર પાછું કોશિશ કરે બીજે દિવસે કે આજે તો મારે વાંદરાને યાદ જ નથી કરવું, અને જુએ છે ડબલ જોરથી ઉછળે છે, વાંદરા જ વાંદરા. આ એક મોટી નબળાઈ છે. અને એના કારણે શું થાય છે, ઘણી વાર આપણે શાસ્ત્રોનો અર્થ જે રીતે કરવો જોઈએ એ રીતે નથી કરતા, મન ફાવે તેમ કરીએ છીએ. મનને શબ્દ યાદ રાખજો.
કે આ શાસ્ત્રોની અંદર તો એવા ટૂંકા શ્લોકો આપેલા છે જેના અનેક અર્થ થઈ શકે છે, પણ એના માટે ગુરુનો સત્સંગ જોઈએ. ગુરુના સત્સંગ વિના શાસ્ત્રોના અર્થ બરાબર થઈ શકતા નથી. સદગુરુ જ શાસ્ત્રનો અર્થ એ કરી શકે. એક ઉદાહરણ લઈએ, કાલ્પનિક ઉદાહરણ છે પણ સમજવા જેવું છે. એકવાર એક છાપામાં જાહેરાત આવી, એક એવા શિક્ષકની જરૂર છે જે શાંતિ પ્રિય હોય, વાત્સલ્યપૂર્ણ હોય અને ક્ષમાવાન હોય. બસ મુલ્લા નસરુદ્દીન ઇન્ટરવ્યુ આપવા માટે ગયા અને ત્યાં ગયા પછી મુલ્લાને પૂછવામાં આવ્યું કે તમે આ શું સિદ્ધ કરી શકો છો કે તમે શાંતિ પ્રિય છો, વાત્સલ્યપૂર્ણ છો અને ક્ષમાવાન છો? એટલે હું ચોક્કસ. તો કે કઈ રીતે? તો કે છે કે મારી બાજુમાં એક છોકરી રહે છે, એનું નામ શાંતિ છે, મને પ્રિય છે, માટે હું શાંતિ પ્રિય છું. મારે 8 બાળકો છે અને હું પ્રેમ આપું છું, એટલે હું વાત્સલ્યપૂર્ણ છું. અને છેલ્લા 3 વર્ષમાં મેં 30 જોબ બદલી છે. દરેક વખતે મને બોસ કે મુલ્લાજી માફ કરો, તમે બીજો શોધી લો, તો હું એમને ક્ષમા કરું છું, ક્ષમા આપું છું. હું શાંતિપ્રિય પણ છું, વાત્સલ્યપૂર્ણ છું અને ક્ષમાવાન પણ છું. આ શું થયું? આ મુલ્લાજીએ 3 શબ્દોનો અર્થ પોતાના મતિ કલ્પનાથી કર્યો, પોતાની જ મતિ દોડાવી. તો અજ્ઞાની જીવ આ કામ કરે છે. શાસ્ત્રનો અર્થ એ મન ખાવ્યા પ્રમાણે કરે છે. એનો સાચો મર્મ, રહસ્ય એ સદગુરુ જ બતાવે છે. તો સદગુરુ પ્રત્યે જો સમર્પણ ભાવ રાખીએ તો શાસ્ત્રનું રહસ્ય સમજી શકાય છે. એટલા માટે મનને સ્થિર કરવા માટે 3 વસ્તુની જરૂર છે. 3 ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. એક, પોતાનામાં સ્વયંમાં શ્રદ્ધા, સદગુરુ ઉપર શ્રદ્ધા, અને ત્રીજી પરમાત્મામાં શ્રદ્ધા. તો જ આ કામ થઈ શકે. એનું એક મજાનું ઉદાહરણ ધમ્મપદમાં, બૌદ્ધ ધર્મની અંદર ધમ્મપદ છે, એમનો મુખ્ય ગ્રંથ, અને એની અંદર એક વાત આવે છે. એક બૌદ્ધ ભિક્ષુ એ ભિક્ષા માટે ચાલી નીકળ્યો છે અને એક સ્ત્રી એ ત્યાં આગળ દરવાજા પાસે ઊભી છે અને એ ઈશારો કરે છે કે પધારો. ભિક્ષુ ત્યાં ભિક્ષા માટે જાય છે અને ભિક્ષા આપે છે, પણ એ મનની અંદર એને વિચારો આવે છે. વિચારો શું આવે છે? હકીકતમાં એ સ્ત્રી એ વેશ્યા છે, પણ બહુ સુંદર છે અને એનું ઉપનામ સુંદર વેશ્યા તરીકે પડ્યું. પેલા ભિક્ષુને કઈ ખબર નથી, એટલે એને વિચારે આવ્યો કે મેં આજ સુધી ઘણા ભોગ ભોગવ્યા, ઘણા માણસો જોયા, ઘણા પુરુષો જોયા, પણ આના જેવો એ તેજલો માણસ મેં કદી જોયું નથી. એનું કપાળ એક તેજથી ભપકે છે, સુંદર ચહેરો છે, સુંદર બાંધો છે, સુંદર શરીર છે અને હૃષ્ટપુષ્ટ છે, તેજસ્વી કપાળ, અને એ ઉપરાંત મુખ ઉપર પરમ શાંતિ દેખાય છે. એટલે વેશ્યાએ વિનંતી કરી કે આપ મારે ત્યાં ચાતુર્માસ માટે પધારશો, મારી પાસે સેપરેટ રૂમ છે. ભિક્ષુએ જવાબ આપ્યો કે હું ગુરુને પૂછ્યા વગર કોઈ કામ કરતો નથી. ગુરુ પાસે જાય છે અને ગુરુને બધી વાત કરે છે. ત્યાં એ બાજુ ગુરુની આજુબાજુ બીજા પણ ભિક્ષુઓ બેઠેલા હોય છે અને વાત સાંભળે છે. એમાં એક ભિક્ષુ, એની ધીરજ ખૂટી જાય છે અને એ કહે છે, ગુરુદેવ, આપના ભિક્ષુએ જે વાત કરી એ બરાબર છે, પણ એને ખબર નથી કે આ સુંદર વેશ્યા છે. તો એને તમે કેવી રીતે રજા આપી શકશો? જાણે કે રજા આપવાનો અધિકાર એનો ના હોય. અને બુદ્ધ ભગવાન આ સાંભળે છે અને પછી પેલાને બોલાવીને કહે છે ભિક્ષુને, મારા તને આશીર્વાદ છે, તું ચાતુર્માસ કરવા માટે ત્યાં જઈ શકીશ. બધા સ્તબ્ધ થઈ ગયા. ગુરુ પાસેથી પરવાનગી મળી ગઈ, ઉત્તર મળી ગયો, એટલે પેલો જાય છે. આ બાજુ બધા ભિક્ષુઓ અંદર અંદર વિચાર કરે છે
કે આ બુદ્ધ ભગવાનનું કંઈ મન ઠેકાણે છે કે નહીં, આની પાસે કેમ મોકલ્યો? ઈર્ષા આવે છે. આપણે તો બધા બ્રહ્મચર્ય લઈને બેઠા છીએ અને પેલો તો ત્યાં જલસા કરે છે. ભલે જવા દો ચાતુર્માસ, રહેવા દો એને. જ્યારે બહાર નીકળશે ને ત્યારે સાવ થાકેલો થઈ ગયો હશે, એનો નિસ્તેજ ચહેરો થઈ ગયો હશે. જોવા દો. અને એમ કરતા કરતા આ બાજુ ચાતુર્માસ પૂર્ણ થાય છે. દિવસો ઉપર દિવસો પસાર થઈ ગયા અને ચાતુર્માસ પૂર્ણ થયું. ચાતુર્માસ પૂર્ણ થયું એટલે પેલો ભિક્ષુક બહાર નીકળે છે. બહાર નીકળે છે ને જેવો ત્યાં માર્ગ ઉપર આવે છે, આ બધા જે બીજા બધા ભિક્ષુઓ જુએ છે, કાંઈ ફેર નથી. એ જ તેજસ્વી કપાળ, એ જ સુંદર મુખારવિંદ, એ જ હૃષ્ટપુષ્ટ શરીર અને એ જ શાંત ચહેરો, મુખ ઉપર શાંત પ્રતિભા. આ જોઈને બધા સ્તબ્ધ થઈ જાય છે. અને આશ્ચર્ય તો સૌથી મોટું એ છે કે એની પાછળ સફેદ સાડી પહેરીને પેલી વેશ્યા, સુંદર વેશ્યા એને અનુસરે છે. બંને ગુરુ પાસે પહોંચે છે. ગુરુદેવ, એ વખતે પેલી સુંદર વેશ્યા એક નિવેદન કરે છે કે પ્રભુ, આપ મને સ્વીકારો અને આપણા સંઘની અંદર મને લઈ લો. એ પૂછે છે કે શું તને થયું? તો કે મને એક અદ્ભુત અનુભવ થયો છે. આપના ભિક્ષુએ મારું જીવન રૂપાંતર કરી નાખ્યું છે. એટલે કે હૃદય પરિવર્તનનું કારણ શું? એ વખતે આ સાંભળી અને વેશ્યાની આંખો આંસુથી ભરાઈ ગઈ કે પ્રભુ, ચાતુર્માસ દરમિયાન મેં અથાગ પ્રયત્નો કર્યા એને ચલિત કરવાને બદલે, એને બદલાવવાને બદલે, પરંતુ ભિક્ષુમાં સહેજ પણ પરિવર્તન મેં જોયું નહીં. છેવટે ભગવાન બુદ્ધે એક પ્રશ્ન કર્યો કે આ ભિક્ષુની કઈ વાતથી તું પ્રભાવિત થઈ? અને વેશ્યાનો જવાબ સાંભળો. એને કહ્યું કે પ્રભુ, આપના ભિક્ષુના સતત અપ્રભાવિતપણાથી હું પ્રભાવિત થઈ છું. અપ્રભાવિતપણાથી. મેં ઘણા પ્રયત્નો કર્યા પણ મારાથી એ પ્રભાવિત થયો નથી. એના અપ્રભાવિતપણાથી હું ત્યાં આગળ બધું જ મેં છોડી દીધું અને મને થયું કે ચાલો હું આ માર્ગ અનુસરું. હું કરું છું એ ખોટું કરું છું. આનો અર્થ શું? જો તમારા સંન્યાસને વેશ્યા હલાવી દે તો સંન્યાસ 2 કોડીનો કહેવાય. પણ તમારો સંન્યાસ વેશ્યાને હલાવી દો તો એ સંન્યાસ અણમોલ કહેવાય. કબીરે કહ્યું એક, કબીર શું કહે છે? મન ગયા તો જાને દે, ગ્રહી પકડ શરીર, बिना चढ़ाए कामठी, क्यों कर लगे रे तीर कबीरा, क्यों कर लगे रे तीर. મન ગયા તો જાને દે. મનને તું જવા દે, તારા શરીરને તું પકડી રાખ, શરીરને બાજુએ મૂકી દે. કારણ તો કઈ અસર નહીં થાય. કારણ કામઠીમાં બિના ચઢાએ કામઠી, કામઠી ઉપર તું તીર નહીં લગાવી શકે. અને ખાલી તીરને કામઠી ઉપર નહીં ચડાવે તો એ તીર લાગવાનું જ નથી, નિશાન લાગવાનું જ નથી. આને આપણે એક સિમ્પલ ઉદાહરણ કરીએ કે એક ભાઈ પોતાના ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા છાપું વાંચતા હતા. એમના ધર્મપત્ની ત્યાં આગળ શીરો હલાવતા હતા અને શીરો હલાવતા હલાવતા સુગંધ પ્રસરી અને એના પતિના કાન સુધી, નાક સુધી પહોંચી. હલાવવાનું પણ એને સાંભળ્યું અને એની સુગંધ પણ એને માણી. તરત જ એ ઊભા થયા. જુઓ, મન તો ત્યાં પહોંચી ગયું પણ શરીર પણ ત્યાં પહોંચવા માટે તૈયાર થઈ ગયું. અને લગભગ એની પત્ની જ્યાં શીરો હલાવતી ત્યાં પહોંચી ગયા. અચાનક એમને યાદ આવ્યું કે મારે તો ડાયાબિટીસ છે. તરત જ પાછા વળી ગયા. અર્થાત કહેવા શું માંગીએ છીએ આપણે કે શરીરને અને મનને જો અલગ કરવામાં આવે તો મન પ્રભાવિત થતું નથી અને મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે.
ફરીથી આપણે મુલ્લા નસરુદ્દીનને યાદ કરીએ. શરાબ પીને ઘેર આવતો. જૂના જમાનામાં તો પેલું તાળું મારે ને અને અંદર કાણામાં ચાવી નાખવી પડે. એટલે તાળું હતું, ચાવી નાખવા માટે એ કોશિશ કરતો હતો, પણ હાથ થરથરતા હતા. એનો મિત્ર ત્યાંથી પસાર થયો કે મુલ્લા, વોટ આર યુ ડુઈંગ? ડુ યુ નીડ હેલ્પ? મુલ્લા કહે છે, હા, મારે તારી મદદ જોઈએ, પણ એક કારણે. તું આ મકાન ધ્રુજે છે એને પકડી રાખ, તો હું ચાવી નાખી દઉં. ધ્રુજેલા મકાનને ધ્રુજેલું કહે છે. ખરેખર શું છે? એનું મન ધ્રુજી ગયું છે, એના વિચારો ધ્રુજી ગયા છે. કેમ? કારણ કે અંદર શરાબ પડ્યો અને મનના ટુકડા થઈ ગયા, વિચારો ચારે બાજુ ફેલાઈ ગયા. જેમ એક શાંત સરોવર હોય અને પૂર્ણિમાનો ચંદ્ર ઉગ્યો હોય અને ચંદ્રનો મજાનો પ્રકાશ, એવો જ ચંદ્ર એ શાંત સરોવરમાં પણ દેખાતો હોય, તો કેટલી શાંત વાતાવરણ છે. પણ અચાનક તમે એક નાનકડી કાંકરી નાખો, એક પથ્થર નાખો, તો એ સરોવરમાં ગોળ ગોળ વલયો ઉત્પન્ન થશે અને પેલા ચંદ્રના હજારો ટુકડા થઈ જશે, હજારો ટુકડા થઈ જશે. આ જ રીતે શરાબનો નશો, ક્રોધનો નશો હોય કે શરાબનો નશો હોય, એ શું કરે છે? અંદરની ચેતનાને કંપાવે છે. એટલે મન માટે બે વિકલ્પ છે. કાં તો તમે મનના માલિક બનો, કાં તો મન માલિક બને. પણ શાસ્ત્રમાં કહે છે, મનનું માર્યું તો મર્યા, મનનું જો માન્યું તો મર્યા, પણ મનને માર્યું તો તર્યા. વાહ, વાહ, વાહ. જે મન સાથે બંધાય છે એ સ્વયંને કદી મેળવી શકતો નથી. તમે કૂતરાને કોઈ વખત જોયો છે? એ પૂંછડી પકડવા માટે તરાપ મારે છે, પણ પકડી શકતો નથી. કારણ કે પૂંછડી એ કૂતરાથી જુદી નથી. તમે તમારો ડાબો હાથ લો, મારા જમણા હાથથી હું મારા ડાબા હાથને પકડી શકું છું, પણ મારા ડાબા હાથથી હું ગમે તેટલા પ્રયત્ન કરું તો ડાબો હાથને એ પકડી શકાતો નથી. કેમ? કારણ કે ડાબો હાથ મારે જેને પકડવું છે એ જુદા નથી, એક જ છે. એ જ રીતે આપણું મન પણ, મનની સ્થિતિ આવી છે, જે મનને તમે ઉકેલવા માંગો છો એ તમે પોતે જ છો. માટે મનથી મુક્ત થવાનો એક જ ઉપાય છે કે સાક્ષી ભાવ રાખો. બસ સાક્ષી ભાવ. મનમાં વાસના કેમ જાગે છે? ખાવાની વાસના, પીવાની વાસના, વસ્તુઓ ખરીદવાની વાસના, કામ વાસના. એનો એક જ જવાબ છે, અને જવાબ શું છે? જ્યાં તમે ઊભા છો ત્યાં તમે તૃપ્ત નથી, ત્યાં તમે તૃપ્ત નથી. બસ માટે વાસના સતાવે છે આપણને સૌને. જો તૃપ્તિ હોય તો પછી કંઈ જરૂર નથી. આપણે વસ્તુઓથી, વ્યક્તિઓથી, પરિસ્થિતિઓથી સ્વયંને ભરીએ છીએ, અંદર ભરીએ છીએ, પરંતુ મનનો ખાડો બહારની વસ્તુઓથી ભરાતો નથી. આ નક્કી. ઉલટું વધારે ઊંડો જાય છે. આ બતાવે છે શું? પૂદગલમાંથી સુખ પ્રાપ્ત કરવાનો વિચાર એ તદ્દન ખોટો છે. પૂદગલમાંથી કદી સુખ મળતું નથી, અને કહેવાતું સુખ મળે છે તો એ ક્ષણિક છે, માત્ર સુખનો અહેસાસ છે. તો સુખને પ્રાપ્ત કરવા માટે સાક્ષી ભાવ, અપ્રમત્ત ભાવ કેળવવો પડશે. મનુષ્ય બે ભૂલો કરે છે. ક્યાં તો એ કામ વાસનાઓને, ઈચ્છાઓને આવશ્યકતા બનાવી અને એને મેળવવા માટે દોડે છે, પણ એમાં એ નિષ્ફળ જાય છે. એ નિષ્ફળ જાય છે ત્યારે શું કરે છે? આવશ્યકતાઓ ઉપર કાપ મૂકે છે. મારે જે જોઈતું હતું એ ઘર લેવું હતું, પણ મને ન મળ્યું. કઈ નહીં, હવે મારું મન ઉઠી ગયું, હું નાના ઘરમાં જ રહીશ. શું થાય છે? બે અતિ છે, ટુ એક્સ્ટ્રીમ્સ. તમે વિચાર કરો, ઘણા દિવસો, પવિત્ર દિવસોની અંદર ક્યાં તો લોકો માંસ ખમણની તપશ્ચર્યા કરે, એક એક્સ્ટ્રીમ. અને જ્યારે તપશ્ચર્યા પૂરી થઈ જાય છે, હું બધાની વાત નથી કરતો, પણ એવા ઘણી બધું બને છે, આવું પૂરી થઈ જાય છે, ત્યારે આહાર ઉપરનો સંયમ પણ રહેતો નથી. આ બીજી એક્સ્ટ્રીમ. બે એક્સ્ટ્રીમ છે. ક્યાં તો ખાવાનું છોડવું, અથવા કોઈ
બીજા કોઈ બંધન ન હોય તો બસ ખાવાની અંદર લાલસા વધે છે, આ ખાવું કે તે ખાવું. ખરેખર શું કહે છે, એને મિડલમાં રાખો. એ આંદોલન જે છે, પેન્ડ્યુલમ ચારે બાજુ બંને બાજુ દોડે છે. પેન્ડ્યુલમને સ્થિર રાખો. એક અતિમાંથી બીજી અતિમાં જવા કરતા ત્યાં ભોજન પાછળ કાં તો પાગલ હોઈએ, કાં તો ભોજનના ત્યાગ પાછળ પાગલ હોઈએ. બસ એ દૂર કરી અને મનને સ્થિર રાખીએ તો એનો અર્થ શું થયો કે ચંચળ મનને છોડવાનું છે. ચંચળ મનને છોડવાનું. આપણે શું કરીએ છીએ, સડેલું વૃક્ષ જો ઉગેલું હોય ને એને આપણે પાણી પાઈએ છીએ, ડાળીઓને શણગારીએ છીએ. ડાળીઓને શણગારવાથી કે બહારના થડને પાણી પાવાથી કાંઈ વળતું નથી. એને માટે પાણી પાવા માટે અંદર ભીતરમાં જવાનું છે. તો મનને બદલવું છે તો કામના, ઈચ્છા, વાસના છૂટે એટલે આખું જગત બદલાઈ જાય. એટલે ભીતરમાં આપણે આગળ વધવાનું છે અને એની શરત શું છે, જાત સાથે મુલાકાત. હું કોણ છું એનો બાયોડેટા આપવાનો નથી. આ તો બધો વ્યવહાર છે. નરેશભાઈએ વગેરે આપણો પરિચય આપ્યો, પણ કંઈ જરૂર નથી. ખરેખર તો છું હું કોણ છું એ હું પોતે એક શરીર છું, બસ એટલું જ છે. અને આ શરીર મેં ભગવાને મને લીઝ પર આપેલું છે. એકવાર છોડવું જ પડશે મારે તમારે બધાને. મને એક વાત યાદ આવી, સત્ય ઘટના છે. શાંતિલાલ એક વખત બહારગામ ગયેલા અને પાછા આવ્યા. પોતાને ગામ પાછા આવી ગયા. જેવા નીચે ઉતર્યા અને ગામમાં પ્રવેશ કરે છે ત્યાં એમને ખબર પડી કે મારા એક મકાનને આગ લાગી છે અને આગ હજુ ચાલુ છે. ફાયર ઇઝ સ્ટીલ ગોઈંગ. શાંતિલાલ પોતે પૈસાવાળા હતા એટલે ઘણા મકાનો હતા, પણ આ મકાન જે સળગતું હતું એ એમનું પ્રિય મકાન હતું. ઘણા લોકો માગવા માટે આવ્યા, મોં માગ્યા પૈસા, પણ એ આપવા માંગતા નતા. લોકોના ટોળા વળી ગયા છે. શાંતિલાલ ત્યાં જાય છે અને ભડભડતા બળકતા એ સળગતા એ પોતાના મકાનને જુએ છે અને એકદમ આંખમાંથી આંસુ વહેવા મળે છે. જો બે ભાગ છે, એક તો લોકો છે, એક જુએ છે માત્ર દ્રષ્ટા બનીને. અને શાંતિલાલ એ અંદરથી એકદમ મૂંઝાઈ ગયા છે કે આ શું થઈ ગયું. એવામાં એનો મોટો દીકરો આવ્યો કે પિતાજી આપ શાંત થાઓ, આપ રડો નહીં, પણ આ મકાન સળગે છે મારું, ચિંતા ના કરો. આપ જ્યારે બહારગામ ગયેલા ત્યારે ગઈકાલે જ મેં આ મકાન વેચી નાખ્યું છે. સોદો થઈ ગયો, હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે શું થયું, શાંતિલાલ એ દ્રષ્ટામાંથી પાછા પબ્લિક બની ગયા, જ્યાં સામાન્ય લોકો બધું જોતા ત્યાં. હવે એમને કોઈ થયું નહીં, કારણ કે આ મારું ઘર નથી. એમને ઉલટો આનંદ થયો. દીકરાને શાબાશી આપી કે સારું કર્યું કે પિતાજી મને 3 ગણા પૈસા મળ્યા માટે મેં તમને ફોન ન કર્યો. એ સારું કર્યું છે દીકરા. અને હવે તો તે ઘર વેચી નાખ્યું, હવે ક્યાં ચિંતા છે. એવામાં એનો બીજો દીકરો આવ્યો, એનાથી નાનો દીકરો હતો. એ દીકરો આવ્યો અને કહે છે, પિતાજી આમ કેમ આમ બેઠા બેઠા જોઈ રહ્યા છો કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તારા મોટા ભાઈએ ઘર વેચી નાખ્યું છે. ત્યારે પેલો વચ્ચેનો દીકરો કહે છે, પણ પિતાજી મને સમાચાર મળ્યા કે હજુ પૈસા આવ્યા નથી બેંકમાં. હવે તો ઘર બળી રહ્યું છે, હવે ક્યાંથી પૈસા આવશે. શાંતિલાલ પાછા અશાંતિમાં આવી ગયા. બહુ સરસ, વાહ વાહ. શાંતિ તૂટી ગઈ. હવે તો અંદરની અંદર એવા આંકડા મળ્યા, મૂંઝાવા મળ્યા કે આ શું થઈ ગયું. પાછા આંખમાંથી આંસુની ધારા. થોડા વાર સુધી પાછા એ દ્રષ્ટા મટી ગયા અને ત્યાં આગળ એ જોઈ રહ્યા. એવામાં ત્રીજો છોકરો આવ્યો કે પિતાજી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે મારા મોટા ભાઈએ જે મકાન વેચ્યું ને એનો માલિક એટલો સારો છે. મેં એની સાથે વાત કરી. એણે કહ્યું કે હું વચનબદ્ધ છું, મેં મકાન ખરીદી લીધું છે, એનો દસ્તાવેજ થઈ ગયો છે. હવે એ મકાન બળે કે ના બળે મારે પૈસા આપવામાં કોઈ તકલીફ નથી અને હું આપીશ જ. ફરી પાછા શાંતિલાલની શાંતિ આવી ગઈ. પાછી અશાંત મન પાછું સ્થિર થઈ ગયું. કેમ આ થયું પરિવર્તન? એક બાજુ
પબ્લિક હતું, એક બાજુ શાંતિલા અને શાંતિ ખોવાઈ ગઈ હતી. પાછો ઘડીકમાં પાછા દ્રષ્ટા મટી ગયા અને પાછા દ્રશ્ય લોકોની સાથે જોડાઈ ગયા. વળી પાછા સમાચાર મળ્યા. આ શું બતાવે છે કે મન કેટલું અસ્થિર છે અને મન ત્યાં આગળ સ્થિર રહેતું નથી. અને એ જેમ દીપક પ્રગટાવવાથી અંધકાર તિરોહિત થઈ જાય છે, એમ સાક્ષી ભાવ આવવાથી મન વિદાય લેવા માંડે છે. જ્યારે જ્યારે ખબર પડે કે હું એનો માલિક નથી, ત્યારે એ માત્ર દ્રષ્ટા થઈ જશે, મારે કોઈ સંબંધ નથી. તો આપણે શું કરવાનું છે કે આપણું મન એક કારાગૃહ છે, એક જેલ છે. એની અંદર મોહ, તૃષ્ણા, વાસના, આખું મન એ કારાગૃહની સજા ફટકારે છે. મનને ઓળખવું જરૂરી છે. મનને કહે છે દબાવવાની જરૂર નથી, માત્ર સમજવાનું છે. વિશ્વામિત્રનું તપ જુઓ. એ મેનકાનું નૃત્ય જોઈ અને વિકારોથી એમનું મન લેપાઈ ગયું. આ બધું જ વિચાર કરો. ભગવાને એટલા માટે ગૌતમ સ્વામીને શું કહ્યું? હે ગૌતમ, તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. ગૌતમ સ્વામીને આ શિખામણની શું જરૂર હતી? ના, બિલકુલ નહીં. આ શિખામણ આપણા માટે છે કે હે જીવ, તું એક સમય પણ સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. એટલે આપણા માટે કહે છે કે તું પણ આ પ્રમાદ છોડી દે. સંત કબીરે શું કહ્યું? મન એસો નિર્મલ ભયો, મન એસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર પીછે પીછે હરી ફિરે, કહત કબીર કબીર. મન કેવું છે? એ નિર્ભય થઈ જાય છે, ગંગાના નીર જેવું ચોખ્ખું છે. કબીર કહે છે માટે હરિ મારી પાછળ પાછળ આવે છે, ભગવાન મારી પાછળ પાછળ આવે છે. કહત કબીર કબીર, પીછે પીછે હરી ફિરે. સાક્ષી ભાવની એ કેવી પરાકાષ્ઠા હશે, વિચાર કરો તમે, કે ભગવાન પણ ભક્તની પાછળ આવી જાય છે. તો મન શું કહે છે? ઘણી વખત મન પૂછે, મને ભગવાન બતાવો ને, તમે ક્યાં છો? ભગવાનને તમે જોયા નથી. ત્યારે સદગુરુ આપણને કહે છે કે ભગવાન એ દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. પરમાત્મા કોઈ વસ્તુ નથી, ચેતના છે. અને ચેતનાને જોઈ ન શકાય, ચેતનામાં લીન બનવાનું છે. પરમાત્મા કંઈ તરવાથી આવતા નથી, એ તો મળેલા જ છે. જે ખોવાયા નથી એની શોધમાં આપણે દોડીએ છીએ. તમે મનનું ન સાંભળો, મનના ધુમાડાથી દૂર રહો. જેટલા મનથી દૂર એટલા પરમાત્માની પાસે. પરમાત્મા તમે ખોયા નથી, મનને તમે જીત્યું છે. એ જ મોટો પ્રોબ્લેમ છે. મને એક સરસ વાત યાદ આવી કે એક નગરની અંદર એક દુકાન હતી. કાલ્પનિક ઘટના છે, પણ એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. એમાં એક દુકાનની અંદર બહાર બોર્ડ માર્યું હતું કે અહીં લગ્ન માટે યોગ્ય વ્યક્તિ મળી શકશે. જેને લગ્નની ઈચ્છા હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય. એમાં એક યુવાન દુકાનમાં ગયો. તેને એક કન્યા જોઈતી હતી. વિચાર કરે છે કે મને શું મળશે. એને એ લાઈનમાં ઉભો રહ્યો, રજીસ્ટ્રેશન કરાવ્યું, બધું થઈ ગયું. અને પછી પ્રવેશ દ્વાર પાસે એને લઈ જવામાં આવ્યો, પૈસા ભરી દીધા. પ્રવેશ દ્વાર પાસે લઈ જવામાં આવ્યો. યુવાન પ્રવેશ કરે છે તો ત્યાં એક સ્ક્રીન હતો, એક પડદો હતો, અને એમાં લખેલું કે તમારે, કારણ કે બધું રજીસ્ટ્રેશનમાં હતું ને, કે મારે એક સ્ત્રી જોઈએ છે. તમારે સ્ત્રી જોઈએ છે, બરાબર? તો ઓછી ઉંમરવાળી સ્ત્રી જોઈએ છે કે પછી વધારે ઉંમરવાળી સ્ત્રી જોઈએ છે? આ બે ત્યાં આગળ એને આપી દીધા ઓપ્શન. ઓપ્શન એ ઓછી ઉંમરવાળી, ઓપ્શન બી વધારે ઉંમરવાળી. આ બેમાંથી કોઈ પણ એક ઉપર ક્લિક કરો. ત્યાં આગળ ક્લિક હતું. પેલા એ ઓછી ઉંમરવાળી ઉપર ક્લિક કરી. જેવી ક્લિક કરી એ બાજુનો દરવાજો ખુલ્યો. દરવાજો ખુલ્યો ત્યાં પાછો એક સ્ક્રીન હતો, અને એ સ્ક્રીન ઉપર લખેલું હતું, બે ઓપ્શન હતા, સુંદર યુવતી જોઈએ કે નમણી જોઈએ.
પેલો વિચાર કરે છે, એને તરત જ એ ઉપર ક્લિક કર્યું કે મારે સુંદર યુવતી જોઈએ. પાછો દરવાજો હતો, દરવાજામાં દાખલ થયો, ત્યાં પાછો એક સ્ક્રીન આવ્યો. સ્ક્રીન આવ્યામાં લખ્યું હતું કે સિંગલ ગ્રેજ્યુએટ વાળી જોઈએ કે ડબલ ગ્રેજ્યુએટ જોઈએ. પેલો વિચાર કરે છે ડબલ ગ્રેજ્યુએટ જ ના લઉં તો સારી જોબ મળે તો આપણને તો ઘણો ફાયદો બને. તરત જ બી ઉપર ક્લિક કર્યું જ્યાં ડબલ ગ્રેજ્યુએટ છે. દરવાજામાં પાછો બી આગળનો દરવાજો ખુલ્યો, ત્યાં પાછો એક સ્ક્રીન હતો, એમાં લખેલું એ અને બી, બે ઓપ્શન દરેકમાં હોય. આમાં એ ઓપ્શનમાં લખેલું કે ખાવાનું ઘરમાં બનાવે એવી સ્ત્રી તારે જોઈએ કે ઓનલાઈન ઓર્ડર કરે એવી જોઈએ. હવે પેલો વિચાર કરે છે, એને તરત કહ્યું કે ના, મારે તો ખાવાનું ઘરમાં બનાવે, એટલે એ ક્લિક કર્યું. હવે જો આ બધી ભેગું કરો એની અંદર કેવી છોકરી જોઈએ, કેવી યુવતી જોઈએ છે, તો યુવાનને થયું કે ના, હવે તો મને ઓછી ઉંમરવાળી, સુંદર, ડબલ ગ્રેજ્યુએટ અને ખાવાનું ઘરમાં બનાવે એવી મને સ્ત્રી મળશે. હવે ત્યાં આગળ પાછો દરવાજો ખુલ્યો, અંદર દાખલ થયો, પણ સ્ક્રીન નહોતો, હવે એક મોટું દર્પણ હતું અને એ નીચે લખેલું હતું કે હે યુવાન, તમને જીવનમાં ઘણી ઘણી કામનાઓ છે, ઘણી ઈચ્છાઓ છે, પણ એકવાર જરા તમારો ચહેરો આ મિરરમાં જોઈ લો. વાહ વાહ. આ અરીસામાં તમારો ચહેરો જોઈ લો, અર્થાત તમે સ્વયંને ઓળખો. પહેલા મનને એક મંદિર બનાવો, પછી વાત કરો. કેટલાક માણસો કેવા હોય છે, એક બાલટી જેવા હોય છે, પાણીની બાલટી હોય, અને ઘણી વાર આપણને ખબર નથી પણ નાના 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 છિદ્રો પડેલા હોય છે. અને પાણીમાં જ્યારે કૂવામાં નાખીએ, દોરડાથી પેલી ગરગડી ફરીને બાલટી કૂવામાં જાય અને પછી એક ઝાલક મારીને પાણી બધું ભરાઈ જાય. પછી જ્યારે સ્ત્રી બાલટી ખેંચે ત્યારે પેલું પાણી છિદ્રોમાંથી નીચે પડવા માંડે છે, નીચે પડવા માંડે છે, અને જ્યારે ઉપર આવે ત્યારે ખાલી બાલટી હોય છે. આની એક એનોલોજી લઈએ તો વિચાર શું છે? છિદ્ર છે. આ બધા વિચારો એ છિદ્ર છે. એમાંથી આપણી મનની ઉર્જા, પાણી એ ઉર્જા છે, એ ઉર્જા બધી નીકળી જાય છે આ છિદ્રોમાંથી. હજારો વિચારો કરીએ છીએ, વિકલ્પો કરીએ છીએ આપણે, અને એમાંથી આ છિદ્રોમાંથી બધું પાણી વહેવા માંડે છે. અને જ્યારે બધું પાણી વહી જાય ત્યારે બહાર આવીએ ત્યારે કંઈ હોતું નથી, અર્થાત કંઈ મળતું નથી. આટલા વિચારો કર્યા પછી પણ કશું ન મળ્યું. કેમ? તો કે સાક્ષી ભાવ નહોતો. માટે જેને સાક્ષી ભાવ ભીતર હોશપૂર્વક જીવવું હોય તો અવેરનેસ જોઈએ. તમે અવેરનેસ કહો કે ગમે તે કહો, સ્ત્રીઓ જ્યારે જૂના કાળમાં પનઘટ પરથી જ્યારે પાણી ભરીને આવે ને ત્યારે વાતો કરતી હોય અને ઘડાનું પાણીમાંથી એક ટીપ પણ બહાર ના પડે. કેમ? કે અંદર અવેરનેસ છે. તમે બહાર ગમે તે કરો પણ અંદરની જો અવેરનેસ હોય તો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. લગભગ કલાક પૂરો થવા આવ્યો. હવે જો આને આપણે એક સમેટી લઈએ આખી વાતને, તો મન મંદિર બને એનો અર્થ જ એ છે કે 3 ગઢ ચડવાના છે. શરીરનો ગઢ, જ્યાં આગળ મોટા ભાગ બહુ તકલીફ વાળું છે શરીર. શરીર એ મારું નથી એમ માનીને જો આપણે કહીએ હું એ જુદો છું, હું એ આત્મા છું, ભગવાન પાસેથી, કર્મ પ્રકૃતિ પાસેથી 50, 60, 70, 80, 100 વર્ષ સુધી એ લીઝમાં મને મળેલું છે. એ લીઝ જ્યારે પૂરી થશે ત્યારે પાછું મને બીજું શરીર મળશે. પછી પાછા શરીર, અનેક શરીરમાં રૂપાંતરો થવાના છે. અને શરીરના રૂપાંતરો થવાથી ઘણી વખત તો માણસને ખબર નથી કે હું કોણ છું. તમે ફિલ્મ સ્ટારને જુઓ, ચાહે અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન, હજારો એને રોલ કર્યા હોય તો રોજ રોલ બદલવા પડે છે. એ ઘણી વખત તો હું કોણ છું એ ભૂલી જાય છે. ઘરમાં આવે ત્યારે ખબર પડે છે આજે તમે શૂટિંગમાં 10 જાતના શૂટિંગ કર્યા. બસ આ જ હાલત આપણી છે. એટલે પહેલી વસ્તુ એ છે કે આપણે સ્વયંમાં સ્થિર રહેવાનું. અને સ્વયંમાં સ્થિર કેવી રીતે રહેવાય? કે જ્યાં સુધી તમને પૂછવામાં ના આવે ત્યાં સુધી મૌન રાખો. કોઈને સલાહ આપવાનું નહીં. એ સલાહ જો એને નહીં ગમે તો તમને ક્રોધ ઉત્પન્ન થશે, અને સલાહ ગમશે તો માન ઉત્પન્ન થશે.
માટે જેટલી બને ત્યાં સુધી સલાહ આપવાનું બંધ કરી દો. નંબર 1. નંબર 2, જેટલી આપણી ક્ષમતા હોય એટલું જ હાથમાં લેવું કામ. આપણી ક્ષમતાથી ઉપર પડતું, વધારે પડતું જો કામ હાથમાં લઈએ ચારે બાજુ, તો મન પાછી ચંચળતા આવી જાય છે અને સારા કામમાં વિઘ્નો આવે. માટે આવે, ધારો કે તમે લો, કદાચ જો સશક્ત હોય તો ઘણા કામ લેવામાં પણ કોઈ વાંધો નથી, પણ ક્ષમતા હોવી જોઈએ. ક્ષમતા હોવી જોઈએ. ભદ્રેશભાઈએ કેવી ક્ષમતા બતાવી, નરેશભાઈએ ક્ષમતા બતાવી. ભલે કલાક, પોણો કલાક મોડું થઈ ગયું, પણ બધી રીતે એ વક્તાને અને પોતાનો પણ પ્રતિભાવ આપ્યો. અને છેલ્લે કહે છે, કોઈ પણ કામને ટાળવાનો પ્રયાસ ન કરવો. ટાળવાનો પ્રયાસ એટલે કાલે કરીશું, પરમ દિવસે કરીશું, હજુ તો ઘણા દિવસો બાકી છે. અને કવિએ કહ્યું ને, આજ કરે સો કલ કર, કલ કરે જો પરસો. આ કવિ કેવો છે? આ જુદી જાતનો કવિ છે. ઇતની જલ્દી ક્યાં હૈ જબ જીના હૈ વર્ષો. ખબર નથી કે તું કેટલા વર્ષ સુધી જીવવાનો છે. હા, આજની મળેલી પળ એક એક કદાચ મારી જીવનની છેલ્લી પળ પણ હોઈ શકે, છેલ્લો દિવસ પણ હોઈ શકે. તો તું શક્ય એટલું સાક્ષી ભાવ રાખ અને શરીરના ગઢ પરથી મનના ગઢ પર આવ. મનના વિચારોને તું વિદાય આપી દે. અને સાગરમાં જે ભરતી આવે, વિચારોની ભરતીથી સાગર દેખાતો બંધ થઈ જાય છે. આ સાગર એ તારું શાંત મન છે. એ ક્યારે આવે કે લહેરોને બધા હટાવી લે. મનના વિચારોને હટાવી લઈશ, લહેરો બંધ થઈ જશે, મોજાઓ ઉછળતા બંધ થઈ જશે, તો શાંત સાગરનો આવિર્ભાવ થશે. અને એ શાંત સાગર આવિર્ભાવ થશે તો તું ત્રીજા ગઢમાં પહોંચીશ, જ્યાં મન મંદિર બનશે. વાહ વાહ વાહ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાનું હોય તો ત્રિવિધે ક્ષમા માંગુ છું. બસ મન મંદિર બને એ વિષયને આપણે જરાક જો અંદર વાગોળવો જરૂરી છે. આમ કરવાથી આપણે પણ આ રીતે આગળ વધવાનો પુરુષાર્થ કરીશું. અને પરમાત્મા મને તમને બધાને એ શક્તિ આપે, એ જ સદભાવના. ફરી એકવાર ભદ્રેશભાઈ અને નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ તક આપવા બદલ. જય જિનેન્દ્ર. આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર સર. સુંદર આભાર આપનો. સુંદર. આપે કેટલું સુંદર પ્રવચન અને કેવી સરસ રોજિંદા જીવનની વાતોમાંથી આપે વાતો કરી. ખૂબ સરસ. ભદ્રેશભાઈ. નથી. સરસ સબ્જેક્ટને સરસ રીતે તમે ડેવલપ કરો છો અને Thank you. તમારા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચો છો. અને સાથે સાથે ઘણું બધું શીખવાનું, જાણવાનું અને સામાન્ય જેમ નરેશભાઈએ કહ્યું તેવી રીતે દાખલા અને દ્રષ્ટાંતોથી આપ એને સમજાવો છો. ખૂબ સુંદર, મજા આવી, એકદમ આનંદ થયો. ચંદ્રકાંતભાઈ, અમારી આજે પરિસ્થિતિ મન અને ખાસ કરીને પિતા અને પુત્રોના ઉદાહરણ દ્વારા જે મનના પલટા કર્યા ને, તો ખૂબ સરસ હતી વાત. મને એક ક્ષણમાં આપણે ચંદ્રકાંતભાઈ માની જતા હોઈએ છીએ અને એક ક્ષણમાં પાછા આપણે વળી જતા હોઈએ છીએ. એ જે પેન્ડુલમને આપે બહુ જ સુંદર રીતે રજૂ કર્યું. બહુ સરસ. મને એવું લાગ્યું કે છેલ્લો દરવાજો ખુલશે ને પેલો યુવાન પાછો પેલી બાજુના રોડ પર નીકળી જશે. પણ એ વાતને વાળી લીધી ચંદ્રકાંતભાઈએ. સર, ખૂબ બાકી આભાર. કાંઈક આપ આટલા વ્યસ્ત છો તે છતાં આપે સમય કાઢ્યો અને કેવું સરસ રીતે આપે એને વક્તવ્યને ડિઝાઇન કર્યું અને ખૂબ સરસ રીતે પ્રસ્તુત કર્યું. તો મિત્રો, આજના બંને પ્રબુદ્ધ વક્તાઓ અને ખાસ કરીને આચાર્ય ભગવંતે તો આપણી સાથે જે રીતે વિજ્ઞાનને મૂક્યું અને ઓરા શું હોય છે, આદિનાથ પ્રભુના ઓરાની સાથે એમણે હ્યુમન ઓરા, આપણા મનના વિચારોમાં ફેરફાર થાય તે પ્રમાણે ઓરામાં થતા ફેરફાર, એની ચિકિત્સા, આ સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે આપણી સમક્ષ મૂક્યું અને એને કેટલું સુંદર રીતે આપણા મન સુધી પહોંચાડ્યું. મન સ્વસ્થ રહેશે તો ઓરા સારા જ બનશે અને આપોઆપ એમાં મનની અને આપણા શરીરની પણ ચિકિત્સા થતી રહેશે. તો માન્ય ચંદ્રકાંતભાઈએ અમેરિકાથી આપણી સાથે જોડાઈને મન એક મંદિર પર કેવી સરસ રીતે વાતો કરી. મનના પલટા કેવા હોય છે અને મનને અગર સ્થિર કરીએ તો એનાથી કેવા સુંદર પરિણામો મેળવી શકાય છે, આ વાત ખૂબ સરસ રીતે કરી. આપણને ખરેખર ગૌરવ હોવું જોઈએ કે આપણા પુરાણોમાં, આપણા
પુસ્તકોમાં કેવું સરસ નાનકડા એક મંત્રમાં જે આજે ચંદ્રકાંતભાઈએ વારંવાર એવા મંત્રોનો ઉલ્લેખ કર્યો કે જે આજે વિજ્ઞાન જે વાતો કરે છે તે વાતો આપણને કેવી સરસ રીતે મૂકી છે. આ સુવિચારો આપણને સારી રીતે જીવવાના માટે અને મોક્ષની તરફની ગતિને માટે ખરેખર પ્રેરક બને છે. ભદ્રેશભાઈ, આપનો અને આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર. આ સરસ પ્રવૃત્તિને માટે તમે ખૂબ વ્યસ્ત રહેતા હો છો, પણ એના માટે તમે સમય ફાળવો છો, એના માટેની વ્યવસ્થા ઊભી કરો છો. તો સમાજ વતી આપ સૌનો આભાર માનીએ